કરું છું। દીકરી એટલે શું? કહેવાય છે કે પિતાનો અઢળક પ્રેમ અને માતાનું નિર્મળ વહાલ ભેગું થાય ને આકાશમાં હેલે ચડે ને વાદળી બંધે જે આનંદ વરસે એનું નામ દીકરી। અને ધોધમાર પ્રવાહ વહીને દરિયામાં સમાય એટલે જ કહેવાયું છે દીકરી વહાલનો દરિયો। ઈશ્વરને કંઈક વધારે હર્યું ભર્યું આપવાનું મન થાય ને ત્યારે વિધાતા દીકરી ઘડે છે। પાછલા જન્મમાં કરેલા પુણ્યની રસીદ ભગવાન આ જન્મમાં દીકરી રૂપે આપે છે। એટલે વટથી કહેજો મારા ઘરે દીકરીનો અવતાર। દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં, દીકરી એટલે આશીર્વાદમાં મળેલા ઈશ્વર। માતાની મિત્ર, પિતાનો પ્રેમ અને દાદાની લાડકી છે દીકરી। પિતાના ઘરની લાગણી અને દુર્ગાતાનો અવતાર છે દીકરી। पराया होकर भी कभी पराई नहीं होती, पराया होकर भी कभी पराई नहीं होती। शायद इसीलिए पिता से हंसकर बेटी की विदाई नहीं होती। દીકરી એટલે એક વાક્યમાં ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન। મહાભારતે દ્રૌપદી અને રામાયણે સીતા છે દીકરી। વહાલતનો દરિયો અને સાગરતાનો અમૂલ્ય મોતી છે દીકરી। અનેક સરિતાનો અમૃત અને સુખ દુઃખની હેલી છે દીકરી। વાત્સલ્યનો રણકાર અને વાત્સલ્યનો રણકાર, સંસ્કારોની સુરત અને સુખ દુઃખની હેલી છે દીકરી। સદાય હસતી રમતી અને સૌની વહાલ સોયે દીવડી છે દીકરી। સૌની વહાલ સોયે દીવડી છે દીકરી। કલિયુગમાં સતયુગ અને પરિવારનો પરિચય છે દીકરી। પવિત્રતાની પ્રતિમા અને આવતી પેઢીની આદર્શ માં છે દીકરી। સાથે જ નારી શક્તિનો અદ્ભુત નજારો છે દીકરી। મા બાપને સ્વર્ગ તરફ લઈ જાય એ દીકરો, પણ સ્વર્ગને જ ઘરે લઈ આવે એનું નામ દીકરી। દિલ સાથે જોડાયેલો એક અતૂટ શ્વાસ, કસ્તુરીની જેમ સદાય મહેકતી અને મહેકાવતી, રિદ્ધિ સિદ્ધિ આપતી અને પરિવારને ઉજળો કરતી એક પરી। દીકરી ઘરનો દીવો અને અજવાળાની હેલ। દીકરી એટલે રોજ દિવાળી સુખની રેલમ છેલ। આંસુ અને દીકરી બંને સરખા છે। આંસુ આવે છે વહી જવા માટે, તો દીકરી પણ ક્યાં આવે છે રહી જવા માટે। હજારો ફૂલો જોઈએ છે માળા બનાવવા માટે, હજારો દીવાઓ જોઈએ છે આરતીને શણગારવા માટે, હજારો બુંદો જોઈએ છે દરિયાને ભરવા માટે, પણ દીકરી એક જ કાફી છે ત્રણેય કુળને સ્વર્ગ બનાવવા માટે। પણ દીકરી એક જ કાફી છે ત્રણેય કુળને સ્વર્ગ બનાવવા માટે। મમ્મી શું જમવાનું બનાવ્યું છે? થી મમ્મી શું જમવાનું બનાવવું છે ની વચ્ચે એક દીકરીની આખી જિંદગી વીતી જાય છે। એક વ્યક્તિએ સાચું જ કહ્યું છે કે હજારો ફૂલડાઓની સુગંધ પણ ઝાંખી પડે મારી ઢીંગલી। આંગણે મારા તું રમતી હોય ને તો આંગણું પણ મધતું અતર થઈ જાય છે। દુનિયાનો નિયમ છે સૌથી વહાલી વસ્તુને છોડવી જ પડે છે। એટલે તો હિમાલયને નદીથી અને એક પિતાને તેમની દીકરીથી અલગ થવું પડે છે। દાદાના દેશની એક જ મૂડી, ઉજળી રાખજે તું પાઘડી મારી। ત્યારે દીકરી જવાબ આપે છે કે આખી જિંદગી નજરું નાખીને ચાલવું મંજૂર છે, પણ મારા માતા પિતાને નીચું ના જોવું પડે એ મારી ફરજ છે। મર્યાદાની લાજ ખાતર લડી લઈશ, પણ તમારા કુળને ડાઘ નહીં પડવા દઉં। એવા મારા બાપ દાદાને લાડકી છું હું। વહાલ તનો દરિયો છું હું, વહાલ તનો દરિયો છું। અસ્તુ, જય હિન્દ, જય ભારત।